નર્મદા જિલ્લાના સાગબારામાં જે ઘણા દિવસોથી ત્યાંના ખેડૂતો ધરણા પર બેઠા છે, કેમ કે વન વિભાગ દ્વારા તેમને જમીન ખેડતા અટકાવવામાં આવ્યો છે ને આને લઈને હવે વિવાદ વકર્યો છે ને હવે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મહેશ વસાવા ખેડૂતોના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે ને તેમણે વન વિભાગને શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો પ્રશ્ન સળગતો વિકટ બનતો દેખાઈ રહ્યો છે, કેમ કે આદિવાસી સમાજના ખેડૂતો જે પોતાના જમીન પર વર્ષોથી ખેતી કરતા હતા ને આ જે ઉકાઈ ડેમ બનાવવામાં આવ્યો તેના વિસ્થાપિત લોકો છે, પરંતુ વન વિભાગ દ્વારા હવે આ ખેડૂતોને ખેતી કરતાં અટકાવવામાં આવી રહ્યા છે. આને લઈને આદિવાસી સમાજમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 દિવસ કરતાં વધારે સમયથી હાલ સાગબારાના ખોપીનાલ, હલકપાડી ગામના 12 ગામના ખેડૂતો છે તે ધરણા પર ઉતરી ચૂક્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે આદિવાસી સમાજના લોકો ખેડૂતોના સમર્થનમાં મેદાને જોવા મળી રહ્યા છે ને હવે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાના સુપુત્ર મહેશ વસાવા ખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે અને તેમણે જે રીતે આદિવાસી સાથે વન વિભાગના લોકો અન્યાય કરી રહ્યા છે, જે રીતે તેમની સાથે જે રીતે તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તે મામલે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે. સાથે જ કયા ગુંડાઓની ગાડી રાત્રિ દરમિયાન ફરી રહી છે તે માટે તેમણે વાત કરતા મહિલાઓની સુરક્ષા માટે પોલીસ વ્યવસ્થા બંદોબસ્ત આપવાની તેમણે માંગ કરતા શું કહ્યું તે સાંભળો. ખોપી ગામની અંદર જે જમીન ખેડાણની અંદર જે આંદોલન ચાલે છે અને એ આંદોલનની અંદર ખોપી ગામ અને બીજા અનેક ભારતીય ઉપર ગામો છે એ લોકોએ વર્ષોથી જમીન 2002થી ખેડવાનું ચાલુ કર્યું છે અને લોકો આટલા વર્ષોથી ખેડે છે. એ જમીનો ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકો આમ બંને મિક્સ છે અને એ જમીનો વર્ષોથી 2000થી ખેડે છે. આ 2026 ચાલે છે તો 2025 એટલે કહેવાનો મતલબ 25 વર્ષ થઈ ગયા આ લોકો જમીનો ખેડે છે, છતાં એને ખેડવા નથી દેતા. એટલે આદિવાસી સમાજે એક આંદોલન ઊભું કર્યું છે અને એ ધરણા પર આજે જ્યાં આ લોકોએ અવરોધ કર્યો હતો ત્યાં જ ધરણા પર લોકો બેઠા છે. અને ખાસ કરીને મારે એટલા માટે કહેવું છે કે એક આગેવાન આ વિસ્તારની અંદર લીલાબેન વસાવા જે ન્યાય સમિતિના અધ્યક્ષ હતા નર્મદા જિલ્લાના, અને એમણે આજે લડત ઉપાડી છે અને એ આજે એમણે આવેદનપત્ર પહેલાં આપ્યું અને આવેદનપત્ર કલેક્ટરમાં આપી અને એમણે કીધું કે અમે ધરણા પર બેસીએ છીએ, ઉપવાસ પર બેસીએ છીએ. આજે 11મો દિવસ છે, છતાં બી આ બેનને કોઈ મેડિકલ સુવિધા આપવામાં નથી આવી. કોઈ એકાદ નર્સ પણ એમનું ટેમ્પરેચર કે એમનું સુગર કે એમનું પ્રેશર માપવા નથી આવી. તો શું આદિવાસી છે એટલે એના માટે કોઈ નહીં આવવાનું? અહીં ગાડી આ બહેનોના કહેવાથી અહીં ગાડી ગુંડાઓ આટા મારે છે રાતે. એ કોના ગુંડાઓ છે? કાલે ઉઠીને આ બહેનોને કંઈ થશે અને આટલી મોટી સંખ્યામાં લોકો આજે આંદોલન કરતા હોય તો આવી રીતે તો અહીં પોલીસ પ્રોટેક્શન પણ અહીં હોવું જોઈએ અને મેડિકલની ટીમ પણ આ બેનની હાલત શું છે, કાલે ઉઠીને કંઈ આ બેનને થશે તો ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ મોટા આંદોલન પણ ઉતરી જશે અને આ સરકારને વિધાનસભાનો ઘેરાવો કરવાનો હોય તો કરવો પડશે કે આ બેનને સુવિધા આપો, કેમ કે એનું કારણ છે કે આદિવાસી છે એટલે કોઈ જોવા પણ નથી આવ્યું. એટલે મારે સરકારને અને અહીંના વહીવટી તંત્રને પણ, કલેક્ટર હોય કે પછી ટીડીઓ હોય, ડીડીઓ હોય કે પછી અહીંના જે કંઈ ચૂંટાયેલા લોકો છે એ લોકોએ અહીં ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ કરીને મારે કલેક્ટરશ્રીને જાણ કરવી છે. એમને આવેદન આપ્યું છે આ લોકોએ, છતાં તમને ખબર છે કે ઉપવાસ પર બેઠા છે. આજ લગી તમે જાતે અહીં ગાડી કલેક્ટર એટલે તમે અમારા ટેક્સના પૈસા તમે પગાર લઈને અહીં ગાડી અમારા સેવક છો, તમે સેવા કરવા માટે નહીં પણ તમે એક અમારી રક્ષણ કરવા માટેના લોકો છે. ને અમે જ્યારે અમારા બહેનો આટલી બધી ધરણા પર બેઠા હોય ને જ્યારે એને મેડિકલની સુવિધા નહીં હોય, જ્યારે બહારથી કોઈ લોકો એને દબાવવા માટે અહીં ગાડીઓ ફેરવતા હોય ને આ રોડ પર છે, કંઈ ગામમાં નથી,
તો આ બહેનો કેટલા ટાઈમ અહીં ટકે, કેવી રીતે એ કરશે? કાલે કંઈ એમને કંઈ થઈ જશે તો એમાં સાખી લેવામાં નહીં આવે. એટલે મારે કલેક્ટરશ્રીને આ નિવેદન છે અને રાજ્યપાલને પણ નિવેદન છે, મુખ્યમંત્રીને પણ નિવેદન છે કે આ વસ્તુ બેનને ચેકઅપ થવા માટે અહીં ગાડી મેડિકલ ટીમ હોવી જોઈએ અને અહીં એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ. જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય અને બેન ઉપવાસ પર છે, એને કંઈ થઈ જશે તો એની જવાબદારી સરકારની રહેશે, પ્રશાસનની રહેશે. ચાહે પાર્ટી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એ બ્રાહ્મણવાદી પાર્ટીઓ છે એ ઈચ્છતી નથી, ખાલી આપણા લોકોનો ઉપયોગ કરવાનું જાણે છે. આ લોકો લૂંટવાવાળા તો બધા ભેગા જ છે. એ લોકો ગાંધીનગરમાં ભેગા બેસે, એ લોકો દિલ્હીમાં ભેગા બેસે, અહીં ખાલી આપણને ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. આજે જે વસ્તુ અહીં બની રહ્યું છે એ બહુ ખરાબ છે. એનું કારણ છે કે આદિવાસી સમાજને આ લોકો વેરવિખેર કરવા માંગે છે અને આદિવાસી સમાજને હંમેશા લૂંટવાનું કામ કર્યું. જળ, જમીન, જંગલો, પાણી, ઉકાઈ ડેમ બનાવ્યા. ઉકાઈ ડેમની અંદર તમે જોઈ લો કેટલા આદિવાસીઓના ગામડા ગયા, કેટલા આદિવાસીઓની જમીનો ગયા. શું આજે એની સ્થિતિ શું છે? એને શિક્ષણ મળી ગયું, એને જમીનો મળી ગઈ. આજે બધા વિસ્થાપિત થઈને આજે ઉમરપાડામાં રામકુટા કે કયું છે, ખોટા રામપુરા, ત્યાં બી બધા લોકો છે. એટલે કહેવાનો મતલબ બધા ભાઈઓ ભાઈ જ છે. અને જ્યારે બી આ બધું વિસ્થાપિતોનો આજે પ્રશ્ન ઊભા છે, આજે એને કોઈ શિક્ષણ નથી, એના માટે કોઈ સ્પેશિયલ સ્કૂલ નથી. અમે જ્યારે હું ભાજપમાં ગયો તો હવે દરિયામાં અમે ગયા એટલે ખબર પડે કે કેટલી માછલીઓ કેવી જાતની છે, તે બધી ઝેરી છે કે કેવી છે. એટલે ખબર પડી કે ચાલો સમાજ મોટો એ છે એટલે પછી સાથે આપણે ચાલો લોકોને એમણે બી શાસન કર્યું, કંઈ કર્યું નથી એટલે લોકોએ બી જાણી લીધું. એટલે લોકોના બી અમને જવાબ મળી ગયા કે ભાઈ આ લોકો બી હરકત છે. બધા હરકત એટલે કહેવાનો મતલબ ત્યારે બી આરએસએસ હતું શાસનમાં, આજે બી આરએસએસ છે. આજે ખુલ્લા મોડા પર આવી ગયું છે. એ વખત પાછળથી કામ કરતા હતા આ લોકો. આ લોકોનું એક છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવીને આ આદિવાસી વિસ્તારો છે એનું ખનિજ લૂંટવું. જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આપણને હિન્દુની વાત કરે અને ચૂંટણીઓ પછી આજે કેમ કોઈ એ નથી કરતા. આજે આદિવાસીનો પ્રશ્ન છે. આદિવાસી શિડ્યુલ 5માં રહે છે. ડૉક્ટર બાબા સાહેબ આ શિડ્યુલ 5 એરિયા બનાવ્યો છે અને એ સુરક્ષિત આખા દેશની અંદર જે આપણા 10 રાજ્યો છે અને બીજા બાકીના 6 રાજ્યો છે ત્યાં આગળ શિડ્યુલ 6 ને આપણે ત્યાં શિડ્યુલ 5 છે ને 5ની અંદર 335 છે. આપણી ત્યાં પણ આ બધી જોગવાઈઓ કરી છે. આદિવાસી વિસ્તારમાં સરકાર પણ દખલ. જે આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા મહેશ વસાવા. તેમણે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તમામ રાજકીય પક્ષોને નિશાના પર લીધા અને કહ્યું કે આદિવાસી સમાજનો હાલ સળગતો પ્રશ્ન છે. ત્યારે આ પક્ષો છે તે પોતાના રાજકીય રોટલા સેંકી રહ્યા છે, પણ આમાં આદિવાસી સમાજને ન્યાય કેવી રીતે મળે તે માટે નેતાઓએ કામ કરવાની જરૂર છે. આને જ લઈને હવે રાજનીતિ ગરમાઈ છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો નવજીવન ન્યૂઝ પર મળતા રહે.